તળવાની ઝંઝટ વગર ના કોઈ મેંદો, ના કોઈ કોર્નફ્લોર કે ના કોઈ બ્રેડ ક્રમ્સ. એકદમ નવી રીતે, હેલ્ધી રીતે ચીઝ કોર્ન બોલ બનાવીશું. ચીઝ કોર્ન બોલ એટલે બાળકોને તો ખાવાની બહુ મજા પડે. આપણે એકદમ હેલ્ધી રીતે ચીઝ કોર્ન બોલ બનાવીશું, જે તમે બાળકોને વારંવાર બનાવીને ખવડાવશો, સાથે તમે પણ ખાશો. મોસ્ટલી તમે તળેલા જ ચીઝ કોર્ન બોલ ખાધા હશે. શું તમે ક્યારેય આ રીતે ચીઝ કોર્ન બોલ બનાવીને ખાધા છે? હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઓછા તેલમાં ચીઝ કોર્ન બોલ, એ પણ રેસ્ટોરન્ટના તમે ભૂલી જશો એટલા ટેસ્ટી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. અહીંયા મેં પ્રેશર કુકરમાં 4 નાના બટેટા, મોટા હોય તો તમારે 2 લેવાના અને એના 4 ભાગ કરી પ્રેશર કુકરમાં 1.5 કપ પાણી સાથે 4 વિસલ કરી લઈશું. અને પ્રેશર નીકળે એટલે બટેટાને હલકા ઠંડા થવા દઈ અને એની છાલ ઉતારી બટેટા બાફેલા આ રીતે રેડી કરી લઈશું. સાથે સાથે મેં 1/2 કપ જેટલી મકાઈના દાણા ફ્રેશ લીધા હતા. એને 3-4 મિનિટ જેવા પાણીમાં મેં બાફી અને એને પણ નિતારી લીધા. એક બેલ પેપર એટલે કે કેપ્સિકમ લેશું અને એને પણ આ રીતે મોટા મોટા ટુકડામાં ચોપ કરી રેડી કરી લઈશું. હવે ચોપર લેશું, એમાં 3 લસણની કળીઓ. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો. તીખું તમારે જે રીતે બનાવવું હોય એ રીતે 2થી 3 લીલા મરચાં, અને આપણે એને આ રીતે ચોપરમાં ઝીણું ઝીણું પહેલાં ચોપ કરી લઈશું. હવે 1/2 કપ બાફેલા નિતારેલા મકાઈના દાણા ઉમેરી દઈશું. એક બેલ પેપર જે ચોપ કર્યું એ ઉમેરી દઈશું અને 100 ગ્રામ જેટલું પનીર ઉમેરી દઈશું. અહીંયા બટેટા બિલકુલ સ્કીપ કરવા હોય તો તમે કાબુલી ચણા પણ લઈ શકો. ચોપરમાં ઝીણું ઝીણું આ રીતે પલ્સ કરતા જાય તો ચાલુ બંધ કરી અને તમારે એને આ રીતે પીસી લેવાનું છે. એકદમ ગ્રેવી જેવું નહીં થવા દેવાનું. આ રીતે ઝીણું ઝીણું કોર્સ પેસ્ટ થાય એ રીતે તમારે એને વાટી અને એક બોલમાં લઈ લેવાનું. હવે બાફેલા બટેટા આપણે આ રીતે મેશ કરી ઉમેરી દઈશું. મોટા મોટા પીસીસ જો રહી જશે તો પ્રોબ્લેમ આવશે, એટલા માટે તમારે એને આ રીતે મેશરમાં જ મેશ કરવાનું છે. તો આ રીતે બટેટા મેં મેશ કરી લીધા. હવે આપણે એમાં સિઝનિંગ ઉમેરીશું. 1.5 ટીસ્પૂન જેટલું મીઠું, 2થી 3 ટીસ્પૂન જેટલું પિઝા સિઝનિંગ કે ઇટાલિયન સિઝનિંગ, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ. બાળકો માટે બનાવવાના હોય તો ધ્યાન રાખીને ઉમેરવાનું. સાથે મેં શેકેલો ચણાનો લોટ લગભગ 1/3 કપ જેટલો ઉમેર્યો છે. મિક્સ કરી દઈશું. હવે જો તમને જરૂર લાગે તો તમે ચોખાનો લોટ કે કોર્નફ્લોર ઉમેરી શકો, પણ હું કોર્નફ્લોર નથી વાપરી રહી અને મને અહીંયા જરૂર પણ નથી પડી. જો તમને જરૂર લાગે તો 1-2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ પણ ઉમેરી શકો. તો બસ આ રીતે બાઇન્ડિંગ આવે એટલે મિશ્રણ રેડી છે. તમે એને થોડી વાર માટે ડીપ ફ્રીઝમાં પણ મૂકી શકો, પણ હું એને બહાર જ રાખી રહી છું. અને હવે ચીઝ, મોઝરેલા મેં ચીઝ લીધું છે અને એના આ રીતે ચોરસ નાના નાના પીસીસ તમારે કરીને રેડી કરી લેવાના. તો આ રીતે તમારે ચીઝ કેટલું નાનું મોટા પીસીસ એડ કરવા છે એ પ્રમાણે તમારે એના પીસીસ કરવાના છે. હથેળીઓ પર થોડું તેલ લગાવીશું. એક નાનો ગોળો મિશ્રણનો લઈ વચ્ચે ચીઝ આ રીતે ક્યુબ મૂકી રાઉન્ડ કરી અને આ રીતે તમે જોઈ શકો છો, આપણે એને એકદમ સ્મૂથ કરી અને રવાથી આ રીતે કોટ કરી લઈશું, એટલે બહારનું લેયર એકદમ ક્રિસ્પી થઈ જશે. તમે કોર્નફ્લોર પણ લઈ શકો, ચોખાનો લોટ પણ લઈ શકો. તો આ રીતે ગોળા વાળતા જઈશું અને રવામાં આ રીતે ડીપ કરી સ્મૂથ કરી અને એને એકદમ એક સરખો એવો રાઉન્ડ શેપ આપીશું. આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી અને રેડી કરી લઈશું. તો મિશ્રણ લેવાનું છે થોડું, વચ્ચે ચીઝ બોલ સ્ટફ કરવાનો, રાઉન્ડ શેપ આપવાનો, રવાથી કોટ કરી અને આ રીતે બધા બોલ્સ રેડી કરી લેવાના. તો છે ને એકદમ સરળ એવી ટ્રીક, અને સાથે ચીઝ બોલ્સ પણ તમારા એકદમ હેલ્ધી રીતે રેડી થઈ જશે. જો હાઈ પ્રોટીન બનાવવાના હોય તો પનીરનું પ્રમાણ વધારે, બટેટાનું પ્રમાણ ઓછું પણ કરી શકો.
હવે અપ્પે પેન લઈ લઈશું. તમે એર ફ્રાયર પણ લઈ શકો. એર ફ્રાયર બધા પાસે ન હોય એટલા માટે મેં અપ્પે પેન લીધી છે. 1 ટેબલસ્પૂન જેટલું તેલ મેં ફેલાવી દીધું આ રીતે અને બધા ચીઝ બોલ્સ આ રીતે મૂકી દીધા. ઉપરથી પણ જરૂર લાગે તો થોડું તેલ મેં અહીંયા ઓલિવ ઓઇલ લીધું છે. તમે ઘી કે જે પણ ઘરમાં તેલ ખાતા હોય એ લઈ શકો. 2 મિનિટ જેવું એક સાઈડથી તમારે લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું. તો મેં મીડિયમ હાઈ સાઈડ જ ફ્લેમ રાખેલી છે, નહીં તો બહુ ટાઈમ લાગશે. એટલા માટે તમારે આ રીતે 2 મિનિટ જેવું થવા દેવાનું છે. વચ્ચેવાળા બોલ્સ પહેલાં થઈ જશે, સાઈડવાળા બોલ્સમાં થોડો ટાઈમ લાગશે, એટલે એને ફેરવતા જવાનું અને 2 મિનિટ જેવું એમ બધી સાઈડથી હું ચીઝ બોલ્સને કૂક કરી લઈશ. ગોલ્ડન અને હલકો બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી ચીઝ બોલ્સને બધી સાઈડથી કૂક કરી લેવાના છે. લગભગ 10થી 12 મિનિટ જેવો ટાઈમ લાગશે, એટલે બધી સાઈડથી આવા ક્રિસ્પી અને ગોલ્ડન એવા ચીઝ બોલ્સ થઈ જશે. ચીઝ પણ અંદરથી મેલ્ટ થઈ જશે. જો બરાબર તમે બોલ્સ નહીં વાળ્યા હોય તો ચીઝ બોલ્સમાંથી ચીઝ પણ બહાર આવશે. તો બસ ચીઝ બોલ્સ રેડી થઈ ગયા. ગરમા ગરમ ચીઝ બોલ્સને તમે સર્વ કરો. તો આ રીતે એર ફ્રાયરની પણ જરૂર નથી અને તળવાની પણ ઝંઝટ નથી. બધી સાઈડથી આ રીતે ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે તમારે એને સર્વ કરવાના છે. તો બહારનું લેયર આપણે રવાવાળું કર્યું છે એટલે એકદમ ક્રિસ્પી એવું લેયર થશે. અંદરથી બટેટાના લીધે થઈને એકદમ સોફ્ટ. સાથે મકાઈ કેપ્સિકમનો ટેસ્ટ, લસણ, લીલા મરચાંનો ટેસ્ટ, બહુ કોમ્બિનેશન બેસ્ટ એવું. ટમાટો કેચઅપ સાથે કે પછી તમે ટમાટો કેચઅપ અને મેં અહીંયા દહીંનો મસ્કો બેયને વિસ્ક કરી મિક્સ કરી એના સાથે સર્વ કર્યા છે. તો મોસ્ટલી મેયોનીઝ સાથે ચીઝ બોલ સર્વ કરવામાં આવતા હોય છે, પણ આપણે ઓલરેડી હેલ્ધી બનાવ્યા છે. તમે લીલી ચટણી સાથે કે એકલા પણ ખાઈ શકો એટલા ટેસ્ટી આ ચીઝ બોલ્સ લાગે છે. જો તમે ક્યારેય આ રીતે ચીઝ બોલ્સ ટ્રાય ન કર્યા હોય, એ પણ તળવાની ઝંઝટ વગર બ્રેડ ક્રમ્સ કે ના તો કોર્નફ્લોર કે ના તો ચોખાનો લોટ કે ના તો કોઈ મેંદો, હેલ્ધી એવા ચીઝ બોલ્સ જો તમે એકવાર આ રીતે ઘરે બનાવી લીધા તો જૂની બધી રીત ભૂલી હંમેશા તમે આ જ હેલ્ધી કોર્ન ચીઝ બોલ એકવાર બનાવશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.